અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમાં 5 થી 10 વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કોલેસ્ટેરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તા પણ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં, દળીને નાસ્તામાં ખાઈ શકાય. અજમો આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાંની સંકોચ વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવનાર, દુર્ગંધનાશક, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર અને કૃમિનાશક છે. અજમાનું અડધી ચમચી ચૂર્ણ અને તેનાથી અડધો સંચળ કે સિંધ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઘણી તકલીફ મટે છે. અરડુસી ક્ષયમાં ખૂબ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સૂકી અને કફવાળી બંને ઉધરસમાં અરડુસી ખૂબ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડુસી સારું કામ કરે છે. અરડુસીના તાજા પાનને ખૂબ લસોટી કાઢેલો 2 ચમચી રસ અને 1 ચમચી મધ સવાર સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલ્દી છૂટો પડે છે. પરસેવો ખૂબ ગંધાતો હોય તો અરડુસીના પાનનો રસ 2 થી 3 ચમચી સવાર સાંજ પીવાથી અને અરડુસીના સૂકા પાનનું ચૂર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે. અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, કફજ્વર, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે. એલચી મોંની દુર્ગંધ દૂર કરે છે. એ સુગંધી, રુચિકારક, ભૂખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, કફ અને વાયુનો નાશ કરનાર અને ઉત્તેજક છે. હૃદયને બળ આપનાર, શ્વાસ, ખાંસી અને ક્ષયમાં ઉપયોગી છે. અન્નનળીની શિથિલતા અને દાહ બળતરાવાળા રોગોમાં બહુ ઉપયોગી મનાય છે. પાચકરસોની ઉત્પત્તિ ઓછી થતી હોય, પિત્તનો ઉચિત રીતે સ્ત્રાવ ન થતો હોય તો એલચી અમૂલ્ય ઔષધ છે.